સો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર. તો આજે આપણા ચેનલનો થઈ હશે 55મો દિવસ. અને ગાઈસ આજે આપણે ચેનલ 100 દિવસનું ચેનલ લીધું હતું, એમાંથી આપણે 55 દિવસ થઈ ગયા છે. તો આપણે આવ્યા હતા ત્યારે વાડીની અંદર આંટો મારવા, અને સવારમાં ગાઈસ વરસાદ પણ આવી ગયો હતો. તો તમે જોઈ શકો છો, એક સારો વરસાદ પડી ગયો હતો. હમણાં થોડુંક ગોલાય છે, તો તમે જોઈ શકો છો. પાણા જુઓ, હમણાં લીલા છે. તો ગાઈસ આ તમે જોઈ શકો છો, વરસાદ આવ્યો હતો એટલે આવા પાણી થઈ ગયા છે. ગાઈસ પાણી પણ છે, તમને બતાવવા. તો થોડુંક ઝાપટો સારો આવી ગયો હતો, ને સૂરજ દાદા પણ દેખાતા નહીં, વાદળ છે હમણાં ગાઈસ તમે જોઈ શકો છો. અને આપણો કપાસ દિવસે દિવસે આવે, અંદર સકવાની પણ જગ્યા નહીં રહેતી, તમે જોઈ શકો છો. આ તમે જુઓ, થોડોક જ આ ગાળો છે. આપણે ટ્રેક્ટર પણ માન હાલ એવું છે ગાઈસ. ટ્રેક્ટર તો જાય ના, તમે જોઈ શકો છો આ બાજુ. તો આપણો કપાસ થઈ જશે હવે તૈયાર. તો હવે ખાલી ફૂટવાનું જ વાર છે ગાઈસ. કપાસ હવે ફૂટી જશે એટલે હવે લગભગ હજી 20-25 દાડા તો નીકળી જવાના કપાસ ફૂટવામાં. કારણ કે આ મહિનો હવે આ મહિનામાં નહીં, પણ બીજા મહિનામાં તો ફૂટશે જ. 9મો મહિનો આવી જશે ને ત્યાં ગાઈસ, એટલે 20 દાડા તો પાક્કા જ. અને ગાઈસ આપણે યુટ્યુબ ચેનલ પર ખાસ નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઈક કરી નાખજો ગાઈસ. તમારી એક લાઈક આપણને આગળ વધવાનું હિંમત આલે છે, અને એક સબસ્ક્રાઈબર આપણને હિંમત ધરાવશે ગાઈસ. અને વિડીયો છેલ્લે સુધી જોજો, અને મજા આવશે આપણે આજના વિડીયોની અંદર. તો આજે આપણે આવ્યા છે અત્યારે ઢોળામાં આંટો મારવા. અને ગાઈસ સવારમાં વરસાદ પડ્યો એટલે થોડુંક ગોલાય છે, એટલે આપણે સંપલા અહીંયા ગાળો થાય છે થોડોક. તમે જોઈ શકો છો, સંપલા અહીંયા ગાળો તો એ ગાળો થાય છે ગાઈસ. તો ચાલો ગાઈસ, છેલ્લે સુધી બન્યા રહેજો બ્લોગની અંદર, બહુ મજા આવશે આજના બ્લોગમાં. તો તમને એક કપાસ બતાવું. તો ગાઈસ આ કપાસ જુઓ, અને આ કપાસ જુઓ, કેટલો ફેર છે ગાઈસ આમાં અને આમાં. કેટલો ફેર છે ગાઈસ. આ તો આપણાથી બહુ નાનો છે, એટલે થોડોક આવો કપાસ છે. અને આ થોડોક મોટો છે ગાઈસ, તો થોડો અંતર છે, તમે જોઈ શકો છો ગાઈસ. તો ખાસ કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગની અંદર, બહુ મજા આવશે આજના બ્લોગમાં. તો છેલ્લે સુધી બન્યા રહેજો ગાઈસ. તો તમને હું ચાલો કપાસ બતાવું. તો અંદર જઈએ આપણે થોડુંક. અને ગાઈસ આજે આપણે નીંદવાનું છે, પણ નીંદવાનું હવે નહીં થાય, કારણ કે વરસાદ જ આવી જશે ગાઈસ. તમે જોઈ શકો છો. તો અહીંયા તો એકદમ કોરું છે, અહીંયા તો એવું કશું નહીં ગાઈસ. તમે જોઈ શકો છો, આ એકદમ કોરું છે ગાઈસ. કારણ કે આ લીમડો આવી જાય એટલે બહુ નહીં પીલાયું. તો ખાસ કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગની અંદર. તો ગાઈસ અંદર તો જવાતું નહીં, ગોલાય છે થોડુંક. તો આવું ખર્ચ થોડું તમે જોઈ શકો છો. તો આવું નીંદવાનું છે હમણાં. તો ગાઈસ હવે તો આપણે આવી જશે ખેતી આપણે કપાસની અંદર, તમે જોઈ શકો છો. તો આપણે ગાઈસ આપણે છેલ્લે બ્લોગ બનાવ્યો હતો, તો હવે વિડીયો નહીં બનાવીએ. એમાં સારા વ્યૂ મળ્યા છે, એટલે 50થી ઉપર વ્યૂ આવી જશે. અને ગાઈસ આવો નવો થોડોક સપોર્ટ કરતા રહો ને, તે આપણે કંઈક આગળ વધીએ. તો સપોર્ટ કરવાની ખાસ રહેશે ગાઈસ. આવો નવો સપોર્ટ તમે કરશો તો જ આગળ વધશું. તો કન્ટિન્યુ ખાસ બન્યા રહેજો બ્લોગની અંદર. તો ગાઈસ એવો નવો તમે સપોર્ટ કરો તો આપણને મજા આવે બ્લોગ બનાવવાની, એટલે ખાસ સપોર્ટ કરજો. અને ગાઈસ તો ચાલો તમને થોડોક કપાસ બતાવી દઉં. તો જોઈ લો કપાસ. તો ગાઈસ આ છે આપણો કપાસ તળવાનો. તો ચાલો ગાઈસ વિડીયોને કરીશ અહીંયા એન્ડ. તો ગાઈસ આજનો બ્લોગ અહીંયા સુધી. તો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.
તો મારો બ્લોગ તમને ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરી નાખજો. તો આપણે ખેતીવાડીના બ્લોગ બનાવીએ છીએ, તો જોવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. તો ચાલો ગાઈસ, હવે આપણે મળીએ નવા બ્લોગની અંદર. બાય બાય અને જય માતાજી. તો કાલે મળીએ ગાઈસ નવા કંઈક અંદાજ મેં કંઈક નવું લઈને આવીશ. તો બાય બાય, જય માતાજી.